પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પરાવાણી રૂપ વચનામૃત અદ્ભુત ને અમૂલ્ય ગ્રંથ છે. શાસ્ત્રોનો સાર ને ઉપનિષદનો અર્ક એમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યો છે. સાદી ને સરળ ભાષામાં ઉચ્ચતમ તત્વજ્ઞાનનું એ અનુપમ નિરૂપણ છે. સાધકોની સાધના પ્રભુ પ્રાપ્તિમાં પરિણમે એ માટે એમાં વ્યવહારુ અને માર્ગદર્શન રૂપ નિચોડ નિતાર્યો છે. આવા સર્વોપરી સદગ્રંથ વચનામૃતના રહસ્યોને આ કેસેટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ, જુનાગઢ અને અમદાવાદના સંસ્થાપક પરમ પૂજ્ય સદવિદ્યા સદ્ધર્મ રક્ષક સદગુરુ શાસ્ત્રીજી મહારાજે પોતાના પ્રવચનોમાં સુંદર રીતે સમજાવ્યા છે. વચનામૃત જયંતિનો દિવસ એટલે કે સંવત 2042 માગસર સુદ ચોથ તારીખ 15/12/85 ને રવિવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે કરેલા પ્રવચનનું આપણે વિવેચન સાંભળીએ. વાલા ભક્તો, શ્રીજી મહારાજે આ બ્રહ્માંડમાં પધારી ભાવિ જીવોના કલ્યાણ માટે વચનામૃત ગ્રંથ કોઈ અદભુત બનાવ્યો છે. એની શરૂઆત માગશર સુધી ચોથથી છે. આજે એ માગશર સુધી ચોથ હોવાથી સંતોને વિચાર થયો કે આપણે કંઈક પૂજન કરવું જોઈએ. પછી આપણે આ બધા ભેગા થયા છે. વચનામૃતના પાઠો પણ કર્યા છે. એમાં સૌને વેચી આપ્યા. તમારે આટલેથી વાંચવું, આને આટલેથી વાંચવું, આને આટલેથી વાંચવું, એટલે પાઠ થઈ જાય. પાઠ તો થયા, એનાથી પૂરું ન કહેવાય. જે વચનામૃતમાં આવે છે એ આપણા જીવનની સાથે હલી જવું જોઈએ. જો જીવનમાં વણાય તો એ બરાબર છે. પહેલા જ વચનામૃતમાં કઠણમાં કઠણ સાધન, સૌથી ઊંચી પ્રાપ્તિ એ કઈ છે તો કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ જે રહેવી, એથી કોઈ સાધન કઠણ નથી. અષ્ટાંગ યોગ સાધવો સહેલો છે. સપ્ત પ્રક્ષર આદિ વૃત્તો કરવા એ સહેલા છે. બધાય વ્રત, ઉપવાસ, તીર્થો બધું સહેલું છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ કઠણમાં કઠણ છે અને દુર્લભમાં દુર્લભ છે. એનાથી અધિક કોઈ પ્રાપ્તિ નથી. એમ વચનામૃતમાં મહારાજે બતાવ્યું. વાતે હાથે નાના છોકરા રમતા હોય એની ભાષામાં એની આંખમાં રમત જ દેખાતી હોય. એમાં એ તોફાન કરે તો એની માય એને બે રમકડા આપે કે બેન રમવા, એટલે તોફાન ન કરે. પણ રમત બધી માયાના રમકડાની છે. જો આટલા બધા બેઠા છે એમાં મોટી ઉંમર વાળા એક દી બાળક હશે, રમકડાની હારે રમતા હશે. આજે મોટા થયા પછી ઈ રમકડા છોડી દીધા. કોક રમવા દે તો લઈ જાય, નથી રમતા એના.
જરાક ભગવાને જ્ઞાન આપ્યું તો કે આને રમીને શું કરવું, આમાંથી કઈ મળે નહીં, આ રમત નકામી, આ રમતમાં ઉપડી ગયા હો. મા બાપે એની ઉપર રાજીપો દેખાડી અને પરણાવી દે. એટલે પરણાવી દે એટલે એક રમકડું આપ્યું એને, લે હવે આની હારે રમ્યા કરી. તે આખું જગત એની હારે રમે છો. તે ક્યાં સુધી ગરડો થાય તો એની હારે રમે લ્યો. એક રમકડું એવું આપ્યું કે આ કોઈ દી છોડે જ નહીં હો માલી પાસે. પછી ઈ રમકડું નભાવવું છે, કાયમ રાખવું છે. એટલે પછી આ પૈસાનું આવ્યું. કોઈને મહેનત ને ઉપદેશ દેવો પડતો નથી. કમાવામાં જગત આખું વળગી જ પડ્યું છો. સ્ત્રી અને દ્રવ્ય એવા ઈ બે પાસા છે. એટલે એમાં ઈ ગૂંચવાઈ ગયો. ગૂંચવાનો તો ખરો, પણ એટલો બધો ગૂંચવાનો મરવાનું ભૂલી ગયો કે મર્યા પછી આ રમકડા શું કામ આવશે એ વિચારે હુજતો નથી હો. યાદીમાં એનો આવે. છેલ્લા દશકા સુધી કમાવું 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 કમાવું. યાદ ના આવે કે મર્યા પછી આ રમકડા કાંઈ કામ નહીં આવે ભાઈ. તે દિવસે તો ભગવાનને રાજી કરવા નવદા ભક્તિમાં કઈક જો ગૂંચાયો હશે તો ઈ મુવા પછી કામ આવે છો. સહજાનંદ સ્વામી આ જગતમાં પધારે ખૂબ સમજાયું, પણ આપણે માયિક જીવો એવા ગોઠવાઈ ગયા છે. માયાના રમકડા હોય તો મજા આવે. ભક્તિ કરવાની કઈ અને કરે છે કોક કોક. એમાં સાચી ભક્તિ તો કોક જ કરે હો. બાકી તો રમકડાની હારે જેમ રમવાનું એમ આય રમવાનું થઈ જાય છે. લંબે કર શ્રીજી મહારાજ કે દેવતાઓને દુર્લભ એવો આ મનુષ્યનો દેહ આપણને આપ્યો છે. એને ખોટો ખોઈ ન નાખવો જોઈએ. આ દેહ એને એવો વાપરવો ને કે લક્ષ-84 ફેરા ફરવા મટી જાય, ભગવાન રાજી થઈ જાય તો એના સ્વરૂપનો સુખ ને આનંદ આપે છે. ત્યાં અનંત કોટી બ્રહ્માંડ ના જે સુખ છે એ ત્યાં લીન થઈ જાય. એની આગળ કાંઈ કામ આવતા નથી, ગણતરી ના નથી. એવો પરમાનંદ ભગવાન એના સ્વરૂપમાં હેત થાય ત્યારે આ રમકડા છોડાય. નાના આપણે હતા, સૌ નાના મોટા રમકડા રમતા હશું, પણ જયારે જ્ઞાન થયા, ધંધો કરવા શીખ્યા, ઈ ટાણે કોક રમકડા લઈને આવે, ગાલન ઘડીક રમીએ, મૂકી દો. અરે ધંધો કોઈ મૂકતો હશે રમકડા ને ભાજ ભાજ ગયો, કારણ કે ઓઈલામાં માલ મનાઈ ગયો. પછી આ રમકડા નકામા થઈ ગયા. એમ ભગવાન અને ભગવાનની પ્રસન્નતાના સાધનો એમાં જયારે માલ મનાશે એટલે આ જગત નું એની મેળે છૂટી જશે. પણ જ્યાં સુધી એમાં પૂરો માલ નહીં મનાય ત્યાં લગી આવડા છૂટે જ નહીં માલિકાઓ. હું એ નાનો હતો સંસ્કૃત ભણતો ને પછી ભણાવનાર પંડિત એને સંસ્કૃતમાં અમને કઈક કે
અને અમે પણ કઈક સમજવા શીખી ગયેલા. એમાં એક પાઠ બતાવ્યો. બ્રાહ્મણ ના બે બાળકો, જરા બુદ્ધિ વાળા છોકરા નાના, એનો બાપ ઘેરે બેહીને, છોકરા બેહો, જો હું તમને ભણાવું. એ ગુરુ પેલા બોલે, પછી શિષ્ય હામો બોલે. ગુરુ બોલ્યા કે બોલજો બરાબર હું બોલું એમ. શ્રી ગણેશાય નમઃ બોલો છોકરાઓ. હું તો ઓલા છોકરા છોકરાને કહે છે બોલો શ્રી ગણેશાય નમઃ. બે છોકરા બેઠા હતા ને, એક ગુરુ શ્રી ગણેશ ગુરુ ગુરુ એક કુત્તી પણ દોડો કૂટેલા. ઓલા ઘેરે કૂતરી જાણી એના ગલુડિયાને રમાડતા રમાડતા આવ્યા. ગુરુ તો કહે છે કે શ્રી ગણેશાય નમઃ. ઓડા છોકરા કે શ્રી ગણેશ એક કૂતરી પણ દોડો કૂટેલા છે. કૂતર્યા જ સાંભળે હો. આ તો એનું દ્રષ્ટાંત તેદીનું મને યાદ છે. તે આજે જો આપણા હૃદયમાં ડાયા ડાયા માણસો વિચાર કરજો, માળા ફેરવીએ, ધ્યાન કરીએ, પૂજા કરીએ, જ્યાં હજી જરાક કરીએ ત્યાં કૂતરાના ગલુડિયા યાદ આવે. આઈનું સાંભળે માળા ફેરવતા આમ પારો ફરે, પણ સાંભળે બધું બીજું. બધું આ જગત નું દોડો કૂટેલા જેવું જ સાંભળે બધું. ભાઈ મન સ્થિર નથી થતું. ઈ મનને સ્થિર કરવાને માટે પેલા જ વચનામૃતમાં મહારાજ કે આથી કોઈ અધિક પ્રાપ્તિ નથી. જો મન વશ થઈ જાય તો મન ભગવાનના સ્વરૂપમાં જોડાય. ટેવ એવી પાડવી જોઈએ, ભજન કરીએ ત્યારે જગત નો સાંભળે એવી ટેવ પાડવી હો. પણ આ જગતમાં ઘણી ઠેકાણે સારા ભગત કહેવાય. એ પૂજા કરવા બેહે ને એટલે છોકરાને હારે બેહાડે. પાછા અમને સંભળાવે સ્વામી છોકરો બહુ સારો છો, હું પૂજા કરવા બેહું ને કે હારે માળા લઈને બેસી જાય. છોકરો બહુ ડાયો. અમે હાજી કરીએ જાણીએ કે આને વાસના છે આમાં. ભગવાનની પૂજા ટાણે અને બેહારે કે હું બાપાને ભગવાન સાંભળતો હશે. ગરીબ થાય તો એની સામું જોવે, લે આમ ફેર, લે આમ ફેર. હવે તું જ ભગવાન ભૂલ્યો, એને ક્યાં ભાઈ સંભળાવે. મારી બાવો પૂજા પાઠ કરતા જો અમને એમાં ઘણા એવા દેખાય ગૌઢા થઈ ગયા હોય. અમે પૂજા કરતા હોઈએ, કોઈ માનથી પૂજા કરે કે ઠેઠાઈ આવે. તમે જે સમજ્યા કે માંડ ને ભગવાન માં વૃત્તિ રાખી હોય ત્યાં આવડો એનામાં જોડે. મારા મોઢા હમ જુઓ એટલે. અને ઈ પાછો સારો ભગત કહેવાતો હોય પોતે. બીજાને ભગવાન ભૂલાવે એ સારો હરિભગત લ્યો. ઈ તાણે આવીને જય સ્વામિનારાયણ કે લ્યો. વિચાર કરજો, સાંભળજો. જ્યાં જૂના ને ખબર નથી. કોઈ પૂજા કરતો હોય, કોઈ ધ્યાન કરતો હોય, કોઈ માળા ફેરવતો હોય અને બરાબર લીનો હોય એની પાસે ન જવાય. એ પગે લાગવું તો દૂર થી પગે લાગવું. એ ભગવાન જાણે છે કે આ પગે લાગી. આ તો મારો માંડ એને ભગવાન માં વૃત્તિ રહી હોય ત્યાં આવીને કે જય સ્વામિનારાયણ એટલે વળી આને બિચારાને આડા પાછું અડવું. આ ડાયા ડાયા હરિભક્તો ને બહુ ટેવ એવી હોય. પાસે આવીને પણ ઈ ટાણે ભાઈ અમથા બેઠા હોય તે પાસે આવીને આવો ને એ કોણ ના પાડે.
ઓલે માંડ ભગવાન માં વૃત્તિ જોડી તો આવડત તોડાવે. ઘણા અમે જોઈએ ને પૂજા કરતા હોય ને હવે ભમી સ્વામિનારાયણ પછી ન બોલીએ તો બોલી બોલો બીજી વાર મોઢું અહીં લાવે મોઢા પાસે પણ એ બોલ્યા વિના ન રહે. એ જાણે હું આવ્યો છું પોતાની જાહેરાત કરવા મહેનત કરે. બોલ્યાને ભગવાન માં વૃત્તિ છે એને તૂટે છે એ ખબર નથી પડતી. આ ભજન કરવામાં બહુ વિવેક. શ્રીજી મહારાજે અનંત કાળ સુધી અનંત જીવોને ભગવાનના સ્વરૂપમાં જોડવા જ માટે આ વચનામૃત કહ્યું છો. એમાં પહેલું જ વચનામૃત ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનું શાસ્ત્રમાં કહ્યું છે કે આવા ગ્રંથો હોય એ જ ગ્રંથો જગતમાં બરાબર છે, કલ્યાણ ને માટે બરાબર છે. ગ્રંથાદૌ ગ્રંથ મધ્યે ગ્રંથાંતે લખ્યું છે. ગ્રંથના આરંભમાં, ગ્રંથના વચલા ભાગમાં અને છેલ્લા ભાગમાં જે ભગવાન ઓળખાવે એવી વાત આવે એ જ ગ્રંથો કહેવાય. જો આ પહેલું વચનામૃત ભગવાનમાં ભક્તિ જોડવાનું છે. વચમાં મધ્યનું 13નું એ ભગવાનમાં વૃત્તિ જોડવાનું છે અને છેલ્લાનું છેલ્લું મહારાજ કે ભગવાનમાં વૃત્તિ કેમ જોડવી અને આ જગત મૂકવું એની વાત. આ વચનાવૃતમાં ગ્રંથના આરંભમાં, ગ્રંથના મધ્યમાં, ગ્રંથના અંતમાં ભગવાનમાં જોડાવાની જ વાત. આપણે આ ભગવાનનો આશરો દિયો છે. એ દયાળુ ભગવાને આપણને આ રીતિ બતાવી માટે ખૌ હૃદયમાં રાખજો. ઘેરે વચનામૃત ન હોય તો લેજો ને વસાવજો. સાંજ વાર એકાદું વાંચીને હૃદયમાં ઉતારજો. નકરું આઈનું ન ઉતારવું. જગત આખું આઈના લોચામાં જ ગૂંચવાયેલું છે. ખરેખર ગૂંચવાઈ જાય. એમાં છોકરાના છોકરા એને ઘેરે છોકરા થાય ત્યાં તો બાપો રાજી 4 પેઢી મરે છે. ભાઈ આ પેઢી મર્યા પછી અને કાયમ આવશે. કાંઈ ન આવે ભાઈ. આવે છે એક ભગવાન. આ વચનામૃત શીખવે છે. જગત માંથી તોડો અને ભગવાનમાં જોડાવો છે. એક ઠેકાણે તોડો તો જ બીજે ઠેકાણે જોડાય. જ્યાં લગી 2 ભેળા રાખો ને એ લોટ ખાવું ને ભસવું છે. એ 2 ભેળા ન પોસાય. આ તો અનંત જન્મના આપણા બધાના પુણ્યો હશે એટલે ભગવાને આ સત્સંગ ઓળખાયો છે. આપણો કરીને આપણે માન્યો છે. આમાં ગમે છે, સારું લાગે છે. એ આપણા મહદ ભાગ્યની વાત છે. આ ભગવાન પુરુષોત્તમ નારાયણ એનામાં ખૂબ જેમ હેત થાય એ જ કરવાનું છે. જો અત્યારે આ છોકરાઓ છે અમારી પાસે ઘણા એવડા એ 20 વર્ષના થાય ને અહીં પગે લાગવા આવ્યા હોય. અમે એને પૂછીએ કેમ તારા લગ્ન થયા? એ કે લગ્ન શું કહેવાય? 20 વર્ષનો લગ્ન ને ન ઓળખતો હોય એવું બને ખરું ભાઈ? 20 વર્ષના ને પૂછીએ કે તારા લગ્ન થયા તો લગ્ન શું કહેવાય એ તો ખબર જ નથી. એવી બધી અમને તો બહુ અમે જાણવાની વાત મળે. ઘણા મારે કોઈક સાધુ થવા આવે પછી એના સંબંધી આવે. એ કઈક ભણેલા હોય, દયા હોય, પાછા મને સમજાવે. એટલે હું એ સમજુ પાછું હાલ કરું. જાણીએ કે આ સંસારી જીવ છે એટલે એમ જ બોલે. એમ આપણે ના ન કહીએ. શું કહીશ તમે? આપણે આવી સંસ્થા તમે ઉભી કરી છે એટલે આમાં ડાયા માણસ જોઈ છે, કામ કરનારા. જો આ છોકરા ભણીને હોશિયાર થાય તો આપણી સંસ્થાને હાથવે અને પછી સાધુ થઈ જાય.
એટલે તમારે કાયમ આવે અને અમારે કાયમ આવે. હો હું આયા હતો મેં ગયા મને સમજાવ આવે પોતે કાદવમાં ફૂટ્યો છે અને બીજાને કાદવ થકી બહાર કાઢવાની વાતો કરે પાછી. અને તમારે કાયમ આવે એટલે અમે લલચાઈ પાછા તમારે કાયમ આવે. હો અરે બિચારો જ્યાં ફસાયો પછી બીજાને કાયમ આવતો હશે કોઈ દી ભાઈ. એક ઠેકાણે ફસાયો ઈ જો એનો જ ઉદ્ધાર કરે તો બહુ. આ તો ભાઈ ઈ તમારે પાછો કાયમ આવશે. હો એવું હસવું આવે ને ત્યાં માઇક જીવો આ જગત માં જ ફસાવા માંગે, આગળ જવા દેતા નથી. ગયો ત્યાં કે હું ફસાણું તું આગળ વયો ગયો મને તું ફૂટી જવા. હો આ જગત આખું આવું મારા છતાં કાઠીઓ ની વાત છે. લ્યો જાય વળતા કે રસ્તામાં આવે ભોગાવો ભોગાવો ને ભાલમાં દિવસના હાલે તો તાપ બહુ લાગે એટલે વહેલું હાલવું પડે. કાઠીઓને કે તૈયાર થઈ જાઓ વહેલા હાલવું. જો તૈયાર કર્યા ઘોડા ચંદ્રમાનું હલવાળો હાલ્યા જાય. બે કાઠીઓ આગળ જાય ઘોડા જરા ઠીક હોય ત્યાં ભોગાવો આવ્યો. ભોગાવો એવી ચીજ છે એ નદી ઉપર પડી જરા જામી ગઈ હોય ખારની એટલે ખારની પડી એમાં ઓલા ચંદ્રમાનું હજવાળું પડે ને એટલે ચક 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 થાય પાણી જેવું. એ ઓલા બે કાઠી જ આગળ હલ્યા જાય અને ઓચિંતાઈ આવ્યું નીચે કાદવ માથે પડી જામી ગયું હોય અજવાળું દેખાય અજવાળામાં પાણી જમકે છે એમ દેખાય પાણી પાણી હોય ને કાદવ હોય. ઘોડા હાલ્યા તો આટલે લગી ફૂટી ગયા પણ એના ઘોડા પઢાવેલા. કે જો બોલશું તો આવડા અહીંયા નહીં આવે અને છેટા રહેશે આપણે જ કાદવમાં ફૂટી રહેવું. એટલે જાણી જાણીને હાથમાં ચોકડા ત્રો ત્રો મારા બાપ ઘોડાને પાણી પાઈને એમાં એ શબ્દ બોલે ત્રો ત્રો ત્યાં ઓલ્યા આવે કેમ અરે પાણી બહુ બહુ મજાનું પાણી. હો શું પીએ એમાં ત્યાં ઓલ્યા પડે ખાપ એ ફૂટી જાય. એલા પણ આ તો તમે બહાર રો ને ત્યાં બધા ત્રોથો કરે આવો કરે પાણી પીઓ કરે એટલે આ જગત આખું આમ પાણી પાઈ તો સ્વામી આ જગત માં પધાર્યા આપણા જેવાના ઉદ્ધાર માટે. હવે જે છે એ ભલે એનું આપણે માટે પણ સમજી એવું રાખીએ કે આપણું નથી ભાઈ. હવે ફૂટાઈ ગયું એટલે ભલે ફૂટાઈ ગયું પણ ભગવાન માં બરાબર એવું વળગી જાય ને તો જન્મ મરણ ના ફેરા મટે નહીં તો ફૂટ્યા જ રહેવાનું. આવું છે. જો આ વચનામૃત નો આજ પહેલો દિવસ છે 76 ના માગશીર સુધી ચોથ. આજે ચોથ છે. હો એટલે આ ભગવાન ને અંબારી આટલી પૂજા કરી તમે બધા ઘર કામ મૂકીને બજાર છોડીને ભલે અહીંયા આવીને બેઠા તમને પણ ધન્ય ભાગ્ય છે. તમારે ભગવાન તમારી ઉપર રાજી થાય અને આપણે સૌ ભેળા થઈ ભગવાન ની પાસે પ્રાર્થના કરીએ કે હે મહારાજ તું વધારે અમને યાદ આવજે. જગત તો જે છે એ છે. અમારો મુકામ હવે અહીંયા થઈ ગયો છે કાદવમાં કે હવે આઈના અમે ફૂટી ન રહીએ ને એવી બુદ્ધિ તમે આપજો. તમારામાં હેત વધારે થાય.